ઓમ ગણેશ હર હર મહાદેવ। માની લો કે આપણે કોઈ જમવાનું બનાવ્યું છે, એટલે કે આપણા ઘરમાં ખાવા બનાવ્યું છે, અથવા હું તમને એક સીધું ને સરળ ને સહજ જ ઉદાહરણ આપું। માની લો આપણે આપણા ઘરમાં દાળ બનાવી છે ભાત સાથે ખાવા માટે, તો એ દાળની અંદર મીઠું વધારે પડે તો શું થાય? ઘરમાં મહાભારત શરૂ થઈ જાય। એટલે મહાભારત એટલે કે આપણે ક્લેશ કલહ શરૂ થઈ જાય। માની લો કે મીઠાની જગ્યાએ મરચું વધારે પડે તો શું થાય? મોઢું બળી જાય, શરીર બળી જાય અને ઘણું બધું તકલીફ થાય। એ જ રીતે કોઈ પણ તત્વ અથવા કોઈ પણ એ દાળમાં વપરાતો મસાલો અથવા સામગ્રી કોઈ પણ વધારે પડી જાય કાં તો સાવ ઓછી રહી જાય તો એ શું સ્વાદ આવે, ટેસ્ટ આવે અને શું આપણને ખાવામાં મજા આવે? ના આવે। એ જ રીતે જ્યારે ભગવાનની પૂજામાં પંચામૃત બનાવવામાં આવે ત્યારે આપણે આપણી મરજી પ્રમાણે દૂધ રેડવું, આપણે આપણી મરજી પ્રમાણે દહીં રેડવું કે દહીં અંદર પધરાવવું, આપણે આપણી મરજી પ્રમાણે ઘી અંદર મૂકવું કે આપણે આપણી મરજી પ્રમાણે બધું કરવું। અને ઘણા લોકો તો પંચામૃતની રેસીપી પોતાના ઘરેથી તૈયાર કરે છે કે એમાં કોઈ ગંગાજળ ઉમેરશે, કોઈ તુલસી પત્ર ઉમેરે છે કે કોઈ બીજા કોઈ નવા દ્રવ્યો ઉમેરે છે, કોઈ ડ્રાયફ્રૂટ નાખે છે, તો પછી એ પંચામૃત કહેવાય ખરું? પંચામૃત બનાવવાની શાસ્ત્રોક્ત પદ્ધતિ શું છે, આજે એના ઉપર સત્સંગ કરીશું। જો તમને આ વિષય, આ સત્સંગ વિડીયો પસંદ આવે અને આના વિશે તમારું શું મંતવ્ય છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। જો તમને આ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે પંચામૃત અને તેનું પરિમાણ એટલે કે તેનું માપ શું છે, તો સ્કંદ પુરાણ શું કહે છે કે ક્ષીરા દશગુણમ દધના ઘૃતેનૈવ દશોત્તરમ મધુના તદ્દશ ગુણમ શીતયાતુ તનોધિકમ। એટલે કે દૂધ રેડવું 10 ગણું, જેટલું દૂધ વાપર્યું હોય 10 ગણું એટલે આપણે જેટલું દૂધ વાપર્યું હોય એનાથી 10 ગણું દહીં, એટલે દૂધથી 10 ગણું દહીં, દહીંથી 10 ગણું ગાય માતાનું ઘી, ઘીથી 10 ગણું મધ અને મધથી 10 ગણી ખાંડ એટલે કે મિશ્રી કે ખાંડ। એટલે કહેવાનો અર્થ છે કે દૂધથી શરૂઆત કરી અને જે સાકર અથવા તો ખાંડ સુધી એ જે બધા દ્રવ્યો છે એ 10-10 ગણા વધારતા જવા। માની લો કે 1 ચમચી આપણે દૂધ લીધું છે તો પછી 10 ચમચી દહીં, 10 ચમચી મધ, એ રીતે પછી આખું પંચામૃતનું પરિમાણ જે છે એ સ્કંદ પુરાણમાં આપેલું છે। હવે આગળ કહું તો ધન્વંતરી અને હેમાદ્રી શું કહે છે કે પંચામૃતમ દધિ ક્ષીરમ સીતા મધુ ઘૃતમ સ્મૃતમ ગોદુગ્ધેનૈવ દધિના ગૌઘૃતેન સમન્વિતમ ગંગા જલેન મધુના યુક્તમ પંચામૃતમ પ્રિયમ। અર્થાત ગૌદુગ્ધ, ગૌ માતાનું ઘી, ગૌ માતાનું દહીં, ગંગાજળ અને સાકર, આ ધન્વંતરી હેમાદ્રીનો મત છે। પણ આ મતમાં એવું કહેલું છે કે તમે આ પંચામૃત જે બનાવો છો એનાથી તમે ભગવાનનો અભિષેક કરી શકો છો અને પ્રસાદમાં લઈ શકો। અને પહેલાં જે સ્કંદ પુરાણમાં બતાવેલો જે મત છે એ તમે પ્રસાદ સ્વરૂપે આ પંચામૃતનો ગ્રહણ કરી શકો। મારો કહેવાનો એટલો અર્થ છે કે શાસ્ત્રનું આચરણ કરી અને પંચામૃત બનાવવું। હજુ એક ત્રીજો મહાનિર્વાણ તંત્ર શું કહે છે કે શર્કરા મધુદુગ્ધમ ચ ઘૃતમ દધિ સમાંશકમ પંચામૃતમિદમ પ્રોક્તમ દેહ શુદ્ધૌ વિધીયતે। દેહ શુદ્ધૌ વિધીયતે। હવે આ જે 5 સામગ્રી છે, દૂધ, દહીં, ઘી, મધ અને શર્કરા એટલે કે સાકર, આ 5 વસ્તુ એક સમાન મિશ્રિત કરી અને આપણા શરીરની શુદ્ધિ કરવી હોય તો આપણા શરીરની શુદ્ધિ કરવા માટે, પીવા માટે જે પંચામૃત આવે એને સમાન માત્રામાં લેવું, એનાથી ધીમે ધીમે આપણું શરીર શુદ્ધ થઈ જશે। અને ખાસ કરીને એ લોકોને કદાચ ખબર હશે કે જે લોકોએ પોતાના જીવનમાં એકવાર દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કર્યું હોય અને ના કર્યું હોય તો જરૂરથી જીવનમાં એકવાર તો અવશ્ય કરાવજો। કારણ કે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવાથી જે છે, એવું નથી કે આ પંચામૃત એકલું પીવાની વાત કરું છું, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરાવવાથી આપણા શરીરથી કાયા વાચા મનથી થયેલા પાપોનો વિનાશ થતો હોય છે। અને એમાં આ પંચામૃત અમે બનાવી અને જેની દેહશુદ્ધિ કરવાની હોય એમને અમે પ્રાશન કરાવીએ છીએ। એટલે કહેવાનો અર્થ ખાલી એટલો છે કે જ્યારે ભગવાનની વાત આવે છે ત્યારે મોટા ભાગના લોકોનો એક જ શબ્દ હોય
ચાલશે, પણ ચાલશે ના ચાલે. ચાલશે આપણે પોતાના માટે જ્યારે ચાલશે શબ્દ ઉપર આવીએ ત્યારે આપણે એ વિચાર કરવો રહ્યો, પણ ભગવાનની પૂજા કરીએ ત્યારે ચાલશે ના આવે. ક્યારે ચાલશે, ફાવશે, ભાવશે આવશે દેશકાળ અનુસાર. કદાચ આપણને કોઈ દ્રવ્ય પ્રાપ્ત ના થાય તો ભગવાનને ભાવથી પ્રેમથી પ્રાર્થના કરી જે મળે એ અર્પણ કરવું. પણ આપણી પાસે પંચામૃતની આ 5 વસ્તુ તો આપણા ઘરમાં જ હોય છે, તો શું આપણે આ જે પદ્ધતિ છે, શાસ્ત્રોના મત છે એ પ્રમાણે શું પંચામૃત બનાવી આપણે ભગવાનને અર્પણ ના કરીએ? જે રીતે શ્રી સત્યનારાયણ વ્રત કથાના પ્રથમ અધ્યાયમાં શીરો બનાવવા માટે આપણે દરેક વસ્તુ સવા શેર, સવા પાશેર આ બધું લઈએ છીએ. કેમ? તો કે શીરો તો જ સારો બનશે. તો પછી પંચામૃત કેમ એ રીતે ના બનાવાય? પંચામૃત પણ એ રીતે બનાવાય, પણ ઘણા બુદ્ધિજીવી શીરાને સિરિયસ લેશે કે આ બહુ મહત્ત્વનો પ્રસાદ છે, પંચામૃતમાં જે તમને ફાવે અંદર ઉમેરી અને ભગવાનને આપી દો, એવું ના ચાલે. એટલે પંચામૃત પણ બનાવવાની પદ્ધતિ આપણા શાસ્ત્રમાં આપેલી છે, જે મેં તમને શ્રવણ કરાવી. બાકી અમુક દેશકાળ પ્રમાણે બધાની પદ્ધતિ અલગ હોય છે. ઘણી જગ્યાએ મેં જોયું છે કે એ લોકો પંચામૃતમાં બહુ અલગ જ પ્રકારે પંચામૃત બનાવતા હોય છે. પણ 5 અમૃત ભેગા કરી ભગવાનને અર્પણ કરવું જોઈએ અને એનું માપ હોવું જોઈએ, જે મેં તમને આ સત્સંગના માધ્યમથી જણાવ્યું છે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.